ઉનાળાની કાળઝાળ ગરમીમાં શાકભાજીની આવક ઓછી થતાં લીલા શાકભાજી મોંઘા થઈ ગયા છે। શાકભાજીના ભાવમાં કિલોએ ₹25 થી લઈને ₹40 સુધીનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। અત્યારે હાલ આદુ ₹210 કિલો, મરચાં જે પહેલા ₹20 કિલો હતા તે અત્યારે ₹80 કિલો મળી રહ્યા છે અને લીંબુ ₹40 કિલો મળતા હતા તે અત્યારે હાલ ₹180 કિલો મળી રહ્યા છે। આ સાથે જ બટાકા અને ડુંગળીના ભાવમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે। બટાકા ₹35, ડુંગળી ₹35, તુરિયા ₹100, ચોળી ₹150, સરગવો ₹100, દેશી મરચાં ₹80 થી લઈને ₹100 કિલો વેચાઈ રહ્યા છે અને વેપારીઓના જણાવ્યા અનુસાર અત્યારે હાલ 40 ડિગ્રીથી પણ વધારે તાપમાન થયું છે, જેના કારણે લીલા શાકભાજી 12 કલાકની અંદર જ ખરાબ થઈ જતા હોય છે અથવા તો શાકભાજી સુકાઈ જાય છે, જેના કારણે આવક ઓછી થઈ રહી છે અને લીલા શાકભાજીનો જથ્થો ઓછો છે, જેના કારણે લીલા શાકભાજીની આવક ઓછી થતાં ભાવો આસમાને પહોંચ્યા છે। તો બીજી બાજુ માવઠાનો માર ખેડૂતોના પાકને બગાડી રહ્યો છે। એક બાજુ રાજ્યની અંદર કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે બીજી બાજુ જે લીલા શાકભાજી જે છે તે મોંઘા થયા છે। જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આદુ, મરચાં અને ડુંગળી, બટાકા સહિતના શાકભાજી જે છે તે મોંઘા થયા છે। ત્યારે વાત કરવામાં આવે તો અત્યારે હાલ ખાસ જો વાત કરીએ તો આદુ જે છે તેનો ભાવ ₹210 પહોંચી ગયો છે। જ્યારે જો વાત કરવામાં આવે મરચાંની તો મરચાં જે છે તે પણ ₹80 પાર થયા છે। સાથે જો વાત કરવામાં આવે તો શિમલા મિર્ચ પણ મોંઘા થયા છે। બધા જ શાકભાજી અત્યારે હાલ મોંઘા થઈ રહ્યા છે। જો શિમલા મિર્ચની વાત કરીએ તો ₹60 કિલો શિમલા મિર્ચ વેચી રહી છે। સાથે જો બીજા બધા શાકભાજી જેમાં આપ જોઈ રહ્યા છો, જો વાત કરવામાં આવે તો ચોરી સહિતની શાકભાજી જે છે, લીલી ડુંગળી, તુરિયા તેમજ બીજા જે સરગવો સહિતના શાકભાજી છે તે પણ મોંઘા થયા છે। અત્યારે હાલ રાજ્યમાં જો વાત કરવામાં આવે તો ખૂબ જ ગરમી પડી રહી છે, સાથે રાજ્યની અંદર માવઠું પણ થયું હતું। ત્યારે બીજી બાજુ શાકભાજીની જે આવક જે છે તે ઓછી થઈ છે અને શાકભાજીના ભાવ જે છે તે આસમાને પહોંચ્યા છે। ત્યારે ભીંડા સહિતના જે શાકભાજી છે, ગવાર સહિતના શાકભાજી તે અત્યારે હાલ મોંઘા થઈ રહ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર લીલા શાકભાજી ઉપર ખાસ અસર પડી છે। દિવસે ને દિવસે ગરમી વધી રહી છે અને ગરમી વધવાના કારણે થઈને કોઈ પણ શાકભાજી હોય, જે લીલા શાકભાજી હોય, એ માંડ 10 થી 11 કલાક સુધી જ સારા રહેતા હોય છે, ત્યારબાદ આ જે શાકભાજી હોય છે તે બગડી જતા હોય છે। એટલા માટે થઈને અત્યારે કરવામાં આવે તો રાજ્યની અંદર જે લીલા શાકભાજી છે તેનો ભાવ જે છે તે આસમાને પહોંચ્યો છે, જ્યારે બીજી બાજુ ગૃહિણીઓ જે છે તેમનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે। કેમેરા પર્સન જય સાથે રીતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।